લસકાણા ખાતે આહિર સમાજની વાડીનું કરાયું લોકાર્પણ. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત આહિર સમાજના આગેવાનો રહ્યા હાજર. આમ તો ગુજરાતમાં આખું ભારત વસે છે એમ કહેવાય, એમ કે ગુજરાતના અલગ અલગ શહેરોમાં આખા ભારતમાંથી આવેલા તમામ કોમના લોકો વસે છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પડેલા દુકાળમાં માલધારી સમાજના આગેવાનો પોતાના પશુઓ લઈ સુરતના લસકાણામાં વસ્યા હતા અને લસકાણાને પોતાની કર્મભૂમિ બનાવી હતી. આજે એ જ આહિર સમાજના લોકો દ્વારા લસકાણા ખાતે આહિર સમાજની વાડીનું ભવ્ય નિર્માણ કર્યું છે. એનું લોકાર્પણ પણ ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ આહિર સમાજની વાડીનું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આજે સુરતના લસકાણા ગામે આહિર સમાજ વાડીનું લોકાર્પણનો કાર્યક્રમ હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો. અહીંયા વર્ષોથી જામનગર, દ્વારકા જિલ્લો અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી અહીંયા પશુધનને નિભાવવા માટે જે લસકાણામાં આવીને ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હતા એવા અમારા વિસ્તારના આ લસકાણામાં વર્ષોથી જ્યારે દુષ્કાળ હતા એ સમયથી અહીંયા આવ્યા હતા. આજે સમાજના સારા માઠા પ્રસંગો માટે અહીંયા એક ખૂબ સરસ આહિર સમાજ વાડીનું ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, એનું લોકાર્પણ થયું. અને આ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ, અમારા સાથી મંત્રી પ્રફુલભાઈ અને મુકેશભાઈ, અમારા પ્રદેશ ભાજપના આગેવાન ભરતભાઈ ડાંગર સહિત અનેક આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા. આજના આ ખૂબ સરસ કાર્યક્રમમાં જે લસકાણા ગામનો ગેટથી લઈ, પ્રવેશ દ્વારથી લઈ અને સમાજ ભવન સુધી અને કાર્યક્રમના સ્થળ સુધી ત્રિરંગા યાત્રા પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આખું આયોજન કર્યું. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, જૂની જે આપણી અમારી સંસ્કૃતિ છે એ પ્રમાણે કીર્તન મંડળીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમને હમણાં સંપન્ન કરવામાં આવ્યો છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.